ગુડ મોર્નિંગ ગાઈસ, નવા વ્લોગમાં તમારો ફરીથી સ્વાગત છે. ને અત્યારે આપણે આવી ગઈ છે જુવારવાળા ખેતરમાં, કેમ કે આપણે જુવાર ભેગી કરવાની કામકાજ ચાલુ છે. કાલે આપણે કીધું ને કે 2-3 ટોલા બાકી રહી ગયા છે, તો અત્યારે જુઓ મસ્ત મજાના પૂરા વારે છે સનાભાઈ અને એમની ટીમ છે એ બાજુ કામ કરે છે, સનાભાઈના માણસો. તો સનાભાઈ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે? તો મજા છે. તો કેટલા પૂરા બાકી રહ્યા? પૂરા થવાની તૈયારી છે. બસ પૂરા થવા મતલબ પૂરા વરી ગયા કે? પૂરા વળી ગયા. તો ગાઈસ આપણે પૂરા વરી ગયા છે અને આપણે ડાયરેક્ટ ઉધડો રાખ્યો તો ખેતર વાઢવાની અમારે અને ઉપાડવાની પર અમારે, તો આપણે ડાયરેક્ટ ઉધડી લઈ લીધી હતી. તો સનાભાઈ કેટલામાં લીધી જવાર? 15,000 લીધી. 15-16 લીધી છે. તો ગાઈસ જુવાર પણ સારી એવી નીકળી આવી અને 2-3 ટોલા આપણે પહેલાં લઈ લીધા અને 2-3 હજી થશે. તો જોઈ લો મસ્ત મજાના જુવારના પૂરા. ક્યારે ઉપાડવાની છે સના? આવતીકાલે. તો આવતીકાલે આપણે જુવાર ઉપાડવાની છે અને અત્યારે મજૂર માણસો હવે એમનો ટાઈમ થાય છે એટલે એ જશે રજામાં. તો ગાઈસ બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહ્યો. તો આવી રીતના કામકાજ ચાલુ છે. અત્યારે જુવાર સ્ટોક કરવો પડે, કેમ કે અત્યારે શિયાળાના એકની જગ્યાએ 2-3 પૂરા ભેંસોને નાખવા પડે. તો આવી રીતના છે. તો સનાભાઈ, જો તમારે પૂરાનું કામ થઈ ગયો હોય તો ચાલો મારી ભેગા. તો ગાઈસ બી કન્ટિન્યુ બન્યા રહ્યો વ્લોગમાં. વાગી ગયા છે 4:45. ની હાલત ખરાબ છે, કેમ કે આને કાં તો કોઈ જાનવરે મારી હોય, કેમ કે જુઓ એના મોંમાંથી લબુ જાય છે અને પાછળનું ધડ ઊભો થતો નથી. નકા આપણે ચારીકો લારો લાર ફર્યા કરે, આપણી લારો લાર, પણ શું થયું ખબર નથી ને. કાં કદાચ કે પાણકો કે લાકડી કે કાંઈ માર્યું હોય તો ખબર નહીં, પણ અત્યારે આવી રીતના છે હાલત. હવે આની દવા થતી હશે ખબર નથી મને, પણ આપણે એને અત્યારે દૂધ પાવશું ભેંસો દોઈને. તો શું થયું એ મને પણ ખબર નથી. હું હમણાં આવ્યો અને ડાયરેક્ટ જોઈને રાડું પાડવા માંડી ગઈ. તો પહેલાં તો જઈને ચેક કર્યું, ઊભી નથી થતી અને રાડું પાડ કરે છે, મોંમાંથી લબુ જાય છે. એટલે કોઈ કૂતરો કે કોઈ જંગલી બિલાડી કે શિયાળ કંઈ તબોચી લીધો છે ખબર નથી, માર્યો હોય તો. પણ એવી રીતના હાલત છે. તો જુએ છે મને કમ્પ્લેટ, કેમ કે એને એમ કે આપણા લારો લાર અને પગો પગે જ મની ફરતી હોય છે. તો મને જોઈને રાડું પાડવા મને ગઈ, તે ડાયરેક્ટ આવીને મેં પહેલાં તપાસ્યું, તો પછી ચરો ગાયને પછી નાખ્યો. તો આવી રીતના એની હાલત છે. હજી રાડું પાડે છે. તો નકર સાંજ સવાર દૂધ પીવાનો ટાઈમે એ ગમે ત્યાંથી પહોંચી જ આવે. જો ઊભો થવાની કોશિશ ઘણી કરે છે પણ થતી નથી. એટલે કાંઈક પાછળ ધડમાં કાં કોઈ પાણકો મારી હોય અથવા કોઈ બટકા ભર્યા હોય, કૂતરા હોય કે XYZ જે કાંઈ થયો કાંઈ ખબર નથી, એટલે આપણે કાંઈ ન કહેવાય. તો ગાઈસ આવી રીતના છે. તો હવે આને આપણે હમણાં દવાઈ કરીને દૂધ પાઈએ એના ભાગ. બાકી તો ડૉક્ટર સાહેબને પૂછા કરું, તો આવે તો એમનું દવા કરાવીએ અને એવી રીતના કંઈક છે. તો ગાઈસ બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. ગાઈસ તો આપણે રાત્રે જે ખેતર ખેડ્યા હતા તે અત્યારે વવાઈ ગયા છે અને પાણી પણ ચાલુ છે. તો જોઈ લ્યો ધોરિયામાં પાણી જાય છે અને આમાં આપણે ઘોડા જીરો વાવ્યો છે ઈસબગુલ ને 2 ટકરી સામે એમાં અજમું છે. તો ફાઇનલી કમ્પ્લીટ વવાવ ગઈ અને અત્યારે પાણી પણ ચાલુ છે. બાપા અહીંયા જ છે, એ કાંઈક કોઈ બાજુ નિરીક્ષણ કરતા કે પાણી ચડે કે નહીં ચડે, એવો કંઈક હશે. એટલે તો
મસ્ત મજાના પારા પણ જોરદાર બાંધે અને ધોરિયા પણ ચકાચક બનાવી નાખે. તો ગાઈસ આવી રીતના છે. તો આપણે જવાનું છે પેટ્રોલ ભરાવા. તો પેટ્રોલ ભરાવી આવીએ ને પછી આ બાજુ વ્યવસ્થા કરી છે નહીં, કેમ કે અહીંયા ઓથ થાય ને, બે બાજુ ઓયડી છે ને વચ્ચે ખીલા છે. તો આપણે ખીલામાં બળદને બાંધી દીધા છે અને આપણે જે મનીનું બચ્યું હતું તે અત્યારે મરી ગયું છે. થોડીક વાર પહેલાં જ મરી ગયું. આપણે દવાઈ થઈ ગઈ છે કમ્પ્લીટ ચકાચક. હાવ તો જુઓ, હવે આને આપણે કંઈક વિધિ કરવી પડશે. ગેસ હજી આપણે 4 ગાયની વ્યવસ્થા કરવાની છે. 1, 2 અને 3 ને 4. તો આ 4 ગાયોની કંઈક વ્યવસ્થા કરવી પડશે. અને હવે આપણે ચરો નાખી દઈએ ભેંસોને. તો આવી રીતના ઠંડીનું પ્રમાણ પણ વધતો આવે છે, એટલે આપણે ટોપો લગાવી દીધો છે. તો ચરો નાખી. તો ગાઈસ વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ ના કર્યો તો જલ્દી સબસ્ક્રાઈબ કરી આવો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળીએ નવા કન્ટેન્ટ કે સાથ.